રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા મારી શાળા સલામત શાળા અંતર્ગત વિદ્યાર્થી ભાઈઓએ ફાયર અંગેની માહિતી મળે તે માટે ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં બનેલ દુર્ઘટના બાદ દરેક વિદ્યાર્થીમાં ફાયર અંગેનું જ્ઞાન આવે તેમજ ફાયર સેફટી અંગેના સાધનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી આપી હતી। ફાયર સેફટી ઓફિસર અસલમભાઈ સોરા દ્વારા ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। ફાયરની ઘટના કેવી રીતે બને અને ત્યાં શું તકેદારી રાખવી તેની પણ સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહિલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ, પૂનમ કણઝારિયા, ભૂમિ વાઘેલા તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ। અમારી નિધિ સ્કૂલ દ્વારા આજરોજ મારી શાળા સલામત શાળા અંતર્ગત ફાયર સેફટી બાળકોને જ્યાં પણ આગ લાગે અને એના ભાગરૂપે આગ લાગે ત્યારે શું સાવચેતી રાખવી, કઈ રીતે આગને કંટ્રોલ કરવું અને આગના સમક્ષ જે સાધનો હોય છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, આ દરેક વિદ્યાર્થીને માહિતી મળે એના માટે અમારા સ્કૂલની અંદર ફાયર સેફટી ઓફિસર અસલમભાઈ સોરાના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ અમારી શાળાના ધોરણ 6 થી 10ના બાળકોને ફાયર સેફટીના સાધનોની અને ફાયર સેફટીના સાધનો ઉપયોગ કઈ રીતે કરવો એની માહિતી પૂરી પાડેલી। જે રાજકોટ મધ્યે જે ઘટના બની, એક દુર્ઘટના અને એક દુઃખદ ઘટના, આ બાબતે દરેક યુવાન, દરેક નાગરિક, દરેક વૃદ્ધ, બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના દરેક નાગરિકો આમાં એલર્ટ બને। જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે માત્ર ડરી અને ભાગી જવાથી કોઈ ઘટનાને અટકાવી શકાતું નથી, પણ ત્યારે આપણો માઇન્ડ એલર્ટ કરીએ અને અગ્નિશામકના સાધનો તેને ઠારવા કઈ રીતે, માણસોને કઈ રીતે બચાવવા એની પણ આપણી પાસે માહિતી એવી જોઈએ। તો આ સ્કૂલની અંદર અમે એ જ માહિતી માટે આજે આ ફાયર ડેમોન્સ્ટ્રેશન રાખેલું હતું કે દરેક વિદ્યાર્થીને માહિતી મળે કે જ્યારે પણ આગ લાગે ત્યારે માત્ર ડરવું નહીં, પણ માઇન્ડને એલર્ટ કરી એમાંથી કેમ બચવું, કેમ બીજાને આપણે બચાવી શકાય અને આગ ઠારવા માટેના જે સાધનો છે એનો ઉપયોગ કરી અને આગને કેમ કાબૂમાં લઈ શકાય।